દેવભૂમિ દ્વારકા જિલ્લાના રજિસ્ટર્ડ સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમ્ભા ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે। તેમણે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા। ઝાલા પર આરોપ છે કે તેમણે અંગત આર્થિક લાભ મેળવવા હેતુથી આ ઓડિટ કર્યા હતા। તેમણે ઓડિટ ફી પેટે ₹78,000 મેળવ્યા હતા। આ માટે તેમણે 2 અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ એડિટરની ખોટી સહી સિક્કાનો ઉપયોગ કર્યો હતો। આ રીતે તૈયાર કરેલા ખોટા ઓડિટ અહેવાલોને દેવભૂમિ દ્વારકા જિલ્લા રજિસ્ટર્ડ સહકારી મંડળીઓની કચેરીમાં સાચા અહેવાલ તરીકે રજૂ કરવામાં આવ્યા। જામનગરમાં બળવંતરાય ચંદ્રકિશોર જોશીની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મહેન્દ્રસિંહ ટેમ્ભા ઝાલા સામે આઈપીસી કલમ 409, 418, 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધ્યો છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગુનો છે એ આઈપીસીની કલમ 409, 418, 419, 465, 468 અને 471 મુજબ દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે જિલ્લા રજિસ્ટરની કચેરી આવેલી છે ત્યાં આગળ મદદનીશ સહકારી અધિકારી તરીકે શ્રી મહેન્દ્રસિંહ ટેમ્ભા ઝાલા ફરજ બજાવી રહ્યા હતા। છેલ્લા 2 વર્ષ દરમિયાન તેમના દ્વારા અનઅધિકૃત રીતે કુલ મળીને 26 જેટલી જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। આ જે ઓડિટ કરવાની જે સત્તા હોય છે એ સત્તાવાર હુકમથી જે તે સીએને સોંપવામાં આવતી હોય છે, પણ આ જે આરોપી છે તેમના દ્વારા તેને કોઈ જાણ કર્યા વગર પોતાના અંગત સ્વાર્થ માટે આ 26 જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। તેને કોઈ ઉપરી અધિકારીની પરવાનગી આ બાબતે મેળવેલ ન હોય અને જે તેમના દ્વારા જે નાણાં મેળવવામાં આવ્યા હોય એ પોતાના અંગત લાભ માટે ઉચાપતના ભાગરૂપે તેમના દ્વારા સ્વીકારેલ હોય, તેના અનુસંધાને જે ફરિયાદી છે બળવંતરાય ચંદ્રકિશોર જોશી તેમના દ્વારા ધોરણસર ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને તેમને પણ અટક કરવામાં, જે આરોપી છે તેમને અટક કરવામાં આવેલા છે। આગળની જે તપાસ છે તે પીએસઆઈ એસો સાંધનાઓ ચલાવી રહ્યા છે। હાલ તપાસ ચાલુ છે। સર, આરોપીએ કેટલાક રૂપિયા વસૂલ્યા છે? અમને જે મુજબ પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ એક મંડળીના લગભગ 3,000 રૂપિયા તેમના દ્વારા સ્વીકારવામાં આવેલ છે। તેવા લગભગ 26 મંડળીઓ છે જેનું ઓડિટ તેમના દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે। બાકીની જે વિગતો છે તપાસ દરમિયાન જાણવા મળશે અમને। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।